BZ ગ્રુપને લઈને વધુ એક ખુલાસો સામે આવ્યો છે, તે પણ આપને જણાવી દઈએ. સમાચાર BZ શ્રી 420 ભૂપેન્દ્ર ઝાલા મામલે મોટા સમાચાર. અત્યાર સુધી 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય એજન્ટ સહિત કમિશન એજન્ટ સહિત CIDના સકંજામાં આવી ચૂક્યા છે. મયુર દરજી, સંજય પરમાર, વિશાલ ઝાલાની ધરપકડ. આપને જણાવી દઈએ સમાચાર. ભૂપેન્દ્ર ઝાલા મામલે સૌથી મોટા સમાચાર આ કહી શકાય. ત્યારે 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધી મુખ્ય એજન્ટ અને કમિશન એજન્ટ પણ CIDની પકડમાં આવી ચૂક્યા છે. રણવીર ચૌહાણ નામના વ્યક્તિની ધરપકડ. સૌથી મોટા સમાચાર આપને જણાવી દઈએ. ભૂપેન્દ્ર ઝાલા અંગે જ મળી રહ્યા છે. એક બાદ એક નવા ખુલાસા આ કેસમાં થઈ રહ્યા છે. ત્યારે અત્યાર સુધી 6 આરોપીની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. મયુર દરજી, સંજય પરમાર, વિશાલ ઝાલા, રણવીર ચૌહાણ, ફરી વખત આપને આ નામ જણાવ્યા, તેમની ધરપકડ કરાઈ છે. આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા રવિ ભાવસાર ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. રવિ, એક બાદ એક નવા ખુલાસા આ BZ કંપનીને લઈને, ભૂપેન્દ્ર ઝાલાને લઈને થઈ રહ્યા છે. ત્યારે 6 આરોપીને અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી છે. શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? કયા પ્રકારની કાર્યવાહી આગળ વધી રહી છે? બિલકુલ, જો વાત કરવામાં આવે તો જે પણ ઉત્તર ગુજરાતમાં છેલ્લા 4 થી 5 વર્ષથી જે પ્રમાણે જે પોન્જી સ્કીમનું જે કૌભાંડ છે, તે કૌભાંડ ભૂપેન્દ્ર ઝાલા દ્વારા જે BZ કંપની ખોલીને છે તે ચલાવવામાં આવતું હતું. સમગ્ર મામલે CID ક્રાઇમ દ્વારા જે ગુનો છે તે ગુનો નોંધવામાં આવ્યો હતો અને GPA એક્ટ મુજબ જે કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવી હતી. અલગ અલગ ટીમો બનાવીને જે ગાંધીનગર CID ક્રાઇમ દ્વારા જે 6 આરોપીઓ છે તે 6 આરોપીઓની ધરપકડ છે તે ધરપકડ કરવામાં આવી છે. સાથે જ જે એજન્ટો છે તે એજન્ટોની પણ હાલ તપાસ કરવામાં આવી છે. જો વાત કરવામાં આવે તો મયુર દરજી, સંજય પરમાર, વિશાલ ઝાલા, રણવીર ચૌહાણ નામના આરોપીઓ છે તે આરોપીની હાલમાં ધરપકડ કરી લેવામાં આવી છે. બીજા પણ વધારે જે એજન્ટો છે અથવા તો જે બીજા જે પોન્જી સ્કીમ છે તેની સાથે જોડાયેલા જે લોકો છે અને અલગ અલગ વ્યવહારો કરેલા છે તે પણ અત્યારે હાલ CID ક્રાઇમની રડાર ઉપર છે અને તેમની પણ ધરપકડ આગામી દિવસોમાં કરવામાં આવશે. જી આભાર રવિ, સમગ્ર માહિતી આપવા બદલ. તો આપને જણાવી દઈએ ફરી વખત BZ નામની કંપની જે અત્યારે CIDના સકંજામાં ચોક્કસથી કહી શકાય, એક બાદ એક લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે. જો કે ભૂપેન્દ્ર ઝાલા જે મેઇન વ્યક્તિ છે, જે કહી શકાય કે ચેરમેન છે, જેની કંપની છે, તે વ્યક્તિ અત્યારે હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. વધુ એક જાણકારી આપને આપી દઈએ કે BZ જે કંપનીમાં આગળ જે B છે તે બિટકોઇનનો B છે, લોગો બિટકોઇનનો લેવામાં આવ્યો છે. ક્રિપ્ટો છે જે પ્રતિબંધિત છે. આંતરરાષ્ટ્રીય કૌભાંડ પણ કદાચ આગળ જતા બહાર નીકળે તો નવાઈ નહીં.